મિત્રો, અમદાવાદના સરદાર પટેલ રિંગ રોડ એટલે કે એસપી રિંગ રોડને લઈને એક સમાચાર છે, એક અપડેટ છે. અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી ઔડા, કે જેના અંતર્ગત આ રિંગ રોડ આવે છે, તેણે આ રિંગ રોડને 4 લેનનો છે હાલ, પરંતુ 6 લેન બનાવવા માટેનું કામ શરૂ કર્યું છે. કામ સ્થળ પર શરૂ નથી કર્યું, પરંતુ પ્રોજેક્ટ પરનું કામ શરૂ કર્યું છે. એટલે કે અત્યારે તો કન્સલ્ટિંગ એન્જિનિયર્સ એજન્સી પાસેથી નિવિદા મંગાવી છે કે તેઓ તેમની સેવા આપે. 2 પેકેજમાં આ 4 લેનિંગમાંથી 6 લેનિંગ થશે. અત્યારે માત્ર નિવિદા મંગાવી છે એન્જિનિયર્સ પાસેથી, તેના પર કામ થશે, કન્સલ્ટન્સીનો રિપોર્ટ આવશે, પ્લાનિંગ થશે અને ત્યાર પછી ટેન્ડર બહાર પડશે અને ત્યાર પછી કામ શરૂ થશે. પરંતુ આ પ્રથમ કદમ તો 6 લેનિંગ કરવા અંગેનું ઔડાએ ઓલરેડી ભરી દીધું છે આ નિવિદા બહાર પાડીને. તો જેમ કે આપણે જોઈ શકીએ છીએ, 1978માં સ્થપાયેલું ઔડા અને 1866 સ્ક્વેર કિલોમીટરનો તેના પરવ્યુનો વિસ્તાર આવે છે, તેના અમલ હેઠળનો વિસ્તાર આવે છે. અમદાવાદ શહેર 5 વિકસતા સેન્ટર્સ, 169 ગામ ઔડાના જ્યુરિડિક્શનમાં આવે છે, ઔડાના અમલીકરણ વિસ્તારમાં આવે છે. અને આ કન્સલ્ટન્ટની સેવા માંગવામાં આવી છે 2 પેકેજમાં સરદાર પટેલ રિંગ રોડને 6 લેનનો બનાવવા માટે, 6 લેનનો બનાવવા માટે ના પ્રોજેક્ટ અંતર્ગત. આપણે જોઈ લઈએ કે આ પ્રોજેક્ટની એક્ઝેક્ટ ડિટેલ શું છે. તો 37 કિલોમીટરનો પૂર્વ અમદાવાદ તરફનો રિંગ રોડ એને 6 લેનનો કરવા માટેનો જે પ્રોજેક્ટ છે, એની એસ્ટિમેટેડ લાગત, એનો એસ્ટિમેટેડ ખર્ચ, અંદાજિત ખર્ચ 848 કરોડ રૂપિયાનો છે. જીએસટી આમાં સમાવિષ્ટ થતો નથી, તે આના ઉપરાંતનો હશે. અને જે બીજું પેકેજ છે તેમાં પશ્ચિમ વિસ્તાર તરફના સરદાર પટેલ રિંગ રોડના હિસ્સાને, જે 39.254 કિલોમીટર લાંબો છે, તેને 893 કરોડના ખર્ચે 4 લેનમાંથી 6 લેનમાં કન્વર્ટ કરવામાં આવશે. ઉપરાંત સર્વિસ રોડ્સ પણ આ 2 પેકેજમાં સમાવિષ્ટ છે. તો કુલ આપણે જાણીએ છીએ સરદાર પટેલ રિંગ રોડ 76.254 કિલોમીટર લાંબો છે અને કુલ આ પ્રોજેક્ટનો ખર્ચ અંદાજવામાં આવે છે 1741 કરોડ રૂપિયા વિધાઉટ જીએસટી. તો આ અંગેનો આર્ટિકલ વી હેવ ઓલરેડી પબ્લિશ ટુડે, આજે અમે પ્રકાશિત કર્યો છે. ઔડા ટુ અપોઇન્ટ કન્સલ્ટિંગ ફર્મ ફોર એસપી રિંગ રોડ 6 લેનિંગ પ્રોજેક્ટ. અને જેમ કે તેમાં જણાવ્યું છે કે આ પ્રોજેક્ટ એક્ઝિક્યુટ કરવામાં આવશે, એનું અમલીકરણ કરવામાં આવશે ઔડાના એન્જિનિયર્સ અને પ્રાઇવેટ એન્જિનિયરિંગ કન્સલ્ટન્ટ્સ દ્વારા. તો ધીસ ઇઝ ધ ડિટેલ. હજી આનું અમલીકરણ થતાં વાર લાગશે, પરંતુ એક પાપા પગલી ફર્સ્ટ સ્ટેપ જે આનું લેવાનું હોય તે ઔડાએ લઈ લીધું છે.